રાજ્યમાં વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 5 દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ. નલિયા 7.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ડીસામાં 10.5, અમદાવાદમાં 13, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની અસરો. રાજકોટમાં 9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ઠંડુ, જ્યારે કેશોદમાં 11.7, અમરેલીમાં 12.4, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન. રાજધાની દિલ્હીમાં હાડગાળતી ઠંડી. આઈનગરમાં -1 ડિગ્રી, પાલમમાં -3 ડિગ્રી. પહાડોમાં હિમવર્ષાથી દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન. સતત ચોથા દિવસે ગાડીઓ પર બરફની ચાદર. કડકડતી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત. ભારે પવનને કારણે ગિરનાર રોપવે કરાયો બંધ. 4 દિવસથી ભારે પવનથી સંચાલન પર અસર. એમસી સ્કૂલ બોર્ડની શાળાઓના સમયમાં ફેરફાર. ઠંડીને કારણે 15 જાન્યુઆરી સુધી સમયમાં ફેરફાર. સવારની પાળીનો સમય 7:55 થી 12:30 કરાયો. બપોરની પાળીનો સમય 12:35 થી 5:10 કરાયો. કચ્છની નકલી ઈડીના અધિકારી નીકળ્યા આપના નેતા. આરોપી અબ્દુલ સત્તાર નીકળ્યો આપનો નેતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આરોપીના કેજરીવાલ સાથેના ફોટો પોસ્ટ કર્યા. ગીર સોમનાથમાં ઇકો ઝોન રદ કરવા કિસાન સંઘનો સીએમને પત્ર. કિસાન સંઘે આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી. પાટણમાં લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ. આંધ્રપ્રદેશ પોલીસ સાથે સ્થાનિક પોલીસનું ઓપરેશન. હાજીપુર નજીકથી ચંદનના લાકડાનું ગોડાઉન ઝડપાયું. વડોદરા નજીક ધનિયાવીમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ગોડાઉનમાં પૂંઠા અને પ્લાસ્ટિક હોવાથી આગ પ્રસરી. વડોદરામાં પ્રતાપનગરના રોડ ડિવાઈડરને લઈ વિપક્ષનો વિરોધ. રોડ નાનો હોવા છતાં ડિવાઈડર બનાવવાનો આક્ષેપ. રોડ પર મેરેજ હોલ, કબ્રસ્તાન હોવાથી ડિવાઈડર કટ કરવાની માંગ. રાજ્યમાં ટેકાના ભાવે 2,51,000 ટન મગફળીની ખરીદી. સરકાર દ્વારા 166 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ. સરકારે 77 કરોડની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી. સુરતના કામરેજમાં ખેડૂતો દ્વારા વીજ કંપનીની લાઇનનો વિરોધ. પાવર ગ્રીડ કોર્પોરેશનની વીજ લાઇનને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ભાવનગરમાં સબ રજિસ્ટ્રાર કચેરીના ઓપરેટર્સ હડતાળ પર ઉતર્યા. છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા ઓપરેટરોની હડતાળ, જેના કારણે દસ્તાવેજોની કામગીરી ઠપ. ભાવનગરના ચિરોડામાં સિંહોની લટાર. ગામ સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ. વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતને લઈ તંત્ર એક્શનમાં. ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગ રોકવા રંબલ સ્ટ્રેપ લગાવાયા. ખેડાની હદમાં ચાલુ વર્ષે અકસ્માતમાં 19 લોકોના મોત. સીએમ ભૂપેન્દ્ર પટેલને પાટીદાર સમાજને ટકોર. કહ્યું, સંસ્કારો પર ધ્યાન આપવાની જરૂર. સરકાર સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા કાર્યક્રમ કરે છે. આગામી દિવસોમાં સુરત અને રાજકોટમાં કાર્યક્રમ કરીશું. રાજકોટ ઉમિયાધામના ભૂમિપૂજન વખતે સાંસદ પરસોત્તમ રૂપાલાની પાટીદાર સમાજને ટકોર. કહ્યું, મંદિરો બનાવો પણ સમાજની ઉપયોગિતાનું ધ્યાન રાખો. જે રીતે માતાજીના ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ તે રીતે સમાજ અને ઉદ્યોગની જરૂરને ધ્યાને રાખીને આગળ વધીએ. ટેકાના ભાવે ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે તે માટે ખરીદી કરાઈ છે. અધિકારીઓને ઝડપી ખરીદી પ્રક્રિયા કરવા સૂચના. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચીખલિયાના ગંભીર આક્ષેપ. મોરબીમાં ભ્રષ્ટાચાર બેફામ. ધારાસભ્ય ફક્ત વાતો કરે છે, વાસ્તવિકતા જુદી. ઠંડીને કારણે સુરેન્દ્રનગરની શાળાના સમયગાળામાં ફેરફાર. જિલ્લાની શાળાઓ 8 વાગ્યા પહેલા ન ખોલવા આદેશ. નિયમ પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. વડોદરામાં રાંધણ ગેસ ન મળતા સ્થાનિકો પરેશાન. ગોરવા વિસ્તારમાં ગેસની લાઇન 4 દિવસથી બંધ. નવી લાઇન નાખવાના નામે કનેક્શન કાપી નાખ્યા.
કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી, અડવી ડોળાસા રોડ પર ડિમોલિશનની કામગીરી, મુખ્ય રસ્તાઓ પર અડચણરૂપ દબાણો દૂર કરાયા. મહેસાણામાં વિદ્યાર્થીઓને ભંગાર સાયકલોનું વિતરણ, 2024 પૂર્ણ થવાને આરે સાયકલોનું વિતરણ કરાયું. શાળાના વિદ્યાર્થીઓ પાસે સાયકલો ટ્રકમાં ભરાવાઈ. સુરતમાં વધુ 2 ગુલ્લીબાજ શિક્ષકનો પર્દાફાશ, એક શિક્ષિકા વિદેશ તો અન્ય દિવાળી બાદ ગેરહાજર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બંનેને નોટિસ ફટકારી. સુરતમાં હેરાન જનતાએ લોહીથી પત્ર લખી કલેક્ટરને રજૂઆત કરી. જનતાનગર સોસાયટીમાં કમર્શિયલ કામને લઈ રોષ, 15 દિવસમાં નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ. સુરતમાં ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીનું કરોડોનું સામ્રાજ્ય. બીજેપીના કાર્યકર્તા ઉમેશ તિવારીએ કરચોરી કરી કરોડો ઉભા કર્યા હોવાની ચર્ચા. આઈટી જીએસટીની તપાસમાં મોટું કૌભાંડ સામે આવી શકે. વડોદરાના સયાજીબાગ ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. ઝૂમાં પ્રાણીઓ માટે તાપણા, ગ્રીન નેટ બાંધવામાં આવી. પ્રાણીઓને ગરમી વધારવા ખોરાકમાં મધ આપવામાં આવી રહ્યું છે. ખ્યાતિકાંડ મામલે કાર્યવાહીમાં આરોગ્ય વિભાગની ઢીલી નીતિ. ખ્યાતિકાંડ મામલે તપાસ કમિટીની રચના છતાં કોઈ નિર્ણય નહીં. આરોગ્ય વિભાગની તપાસ પણ શંકાના દાયરામાં. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પોલીસ પકડથી દૂર. મૃતકોના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ પણ નથી આવ્યા. વારંવાર ઇમરજન્સી અપ્રુવલમાં મોકલ્યા છતાં કોઈ તપાસ નહીં. અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમનો રાફડો. મોડાસા બાયપાસ રોડ પર 2 કંપનીઓનું ઉઠમણું. ઓમટેક અને એઆર કન્સલ્ટન્સીનું ઉઠમણું. રોકાણકારોના કરોડો રૂપિયા સલવાયાની શક્યતા. સત્તાધાર સાધુ સંતોની બેઠક પૂર્ણ થતાની સાથે જ મહેશગીરી બાપુએ અપીલ કરી. કહ્યું, સત્તાધારની જગ્યા બદનામ થઈ રહી છે. તમામ સાધુ સંતો વિજયગીરી બાપુ સાથે. ધર્મસભામાં તેમણે ખુલાસો કરવાની અપીલ કરી. સનાતનને બદનામ કરવા ચંડાળ ચોકડી એક્ટિવ. સત્તાધાર વિવાદમાં ખંડણીના આક્ષેપને લઈ નીતિન ચાવડાનું નિવેદન. કહ્યું, મેં વિજય ભગતને બ્લેકમેલ કરવા રૂપિયા નથી માંગ્યા. ખંડણી માંગી હોય તો હું બેંક એકાઉન્ટ નંબર ન આપું. મેં મારા બાકી રૂપિયાની ઉઘરાણી કરી છે. સત્તાધાર ગાદી પર આરોપ લગાવનાર વિજય બાપુના ભાઈ નીતિન ચાવડાના 2019ના પત્રો સામે આવ્યા, જેમાં લખ્યું કે મજામાં રહેવું હોય તો મારો હિસાબ સમજીને મોકલ. ખેલ પૂરો થાય તે પહેલા મારા નાણાં મોકલી આપ. સત્તાધાર ગાદી વિવાદમાં પરિવાર સામસામે. ભત્રીજા હરેશગીરી બાપુએ કહ્યું કે નીતિન ચાવડા સદંતર ખોટો છે. વિજય બાપુ પર લગાવેલા આરોપો ખોટા. નીતિન ચાવડાને કારણે મેં સંન્યાસ લીધો. સત્તાધારના વિવાદો વચ્ચે ગુરુભાઈ આનંદગીરીએ કહ્યું, હું મારા ગુરુભાઈ વિજય બાપુની સાથે સમય આવીએ દૂધનું દૂધ પાણીનું પાણી થશે. કેટલાક અસંતોષીઓએ ઊભો કર્યો છે વિવાદ. ધાર્મિક સ્થાનને નિશાન બનાવાઈ રહ્યા છે. સત્તાધાર વિવાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના વિભાગનું નિવેદન. કેટલાક લોકો સનાતન ધર્મની પાછળ પડી ગયા છે. રાજકારણીઓ અહમ સંતોષવા વિવાદ ઊભો કરાવી રહ્યા છે. માંગરોળના દરિયામાં ઓમશ્રી નામની બોટ ડૂબી. માધવપુર માંગરોળ વચ્ચે દરિયામાં ગરકાવ. 7 ખલાસીઓનું કરાયું રેસ્ક્યુ. જૂનાગઢના વંથલીમાં આતંક મચાવનાર સિંહ પાંજરે પુરાયો. સિંહે 3 લોકો પર હુમલો કર્યો હતો. વન વિભાગે સિંહને એનિમલ સેન્ટર ખાતે ખસેડ્યો. સુરત સિટી બસમાં મહિલા કંડક્ટરની દાદાગીરી. કંડક્ટરે પેસેન્જરને ટિકિટ આપવાનો કર્યો ઇનકાર. આખી બસને ટિકિટ ન આપી હોવાનો પેસેન્જરનો આક્ષેપ.
અમરેલીમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. સવારે 5:51 કલાકે આંચકો અનુભવાયો. અમરેલીથી 42 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું. દારૂ લઈ સુરત જતો શખ્સ ઝડપાયો. વલસાડ પોલીસે વસંત પટેલને દારૂની 14 બોટલ સાથે ઝડપ્યો. લક્ઝરી કારમાં 9,000નો દારૂ લઈને જતો હતો. પારડી કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઝડપાયો. અમીરગઢમાં બજારમાં આવેલી સ્કૂલ નજીક કારની ચોરી. અંધારાનો લાભ લઈ ગાડી ચોરી તસ્કરો ફરાર. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી થયા વાયરલ. સુરતમાં કિમ કઠોદરામાં જગદંબા મંદિરમાં ચોરી. મંદિરની દાન પેટીમાંથી રોકડની ચોરી. મંદિરના પૂજારી બહારગામ ગયા ત્યારે બન્યો ચોરીનો બનાવ. એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા દારૂનું દૂષણ અટકાવવા એસએમસી એક્શનમાં. ગુજરાતમાં દારૂ ઘુસાડવાની 4 બોર્ડર પર પેટ્રોલિંગ. 4 પીઆઈ, 15 આઈપીએસ સહિતનો સ્ટાફ તૈનાત. પાંચ દિવસોમાં એસએમસીએ દારૂ ભરેલી 5 ટ્રક ઝડપી. જેમાં રાજકોટ જતી 2 ટ્રક, બોટાદ, વડોદરા અને ઉત્તર ગુજરાત જતી 1 ટ્રક પકડી. મોરબીના જુગારકાંડમાં રેડ દરમિયાન મોટી રકમ હાથ લાગી ન હતી. સૂત્રોના દાવા મુજબ પીઆઈએ 12 લાખ જુગારના સ્થળે મુકાવ્યા બાદ 51 લાખની લાંચ માંગી. જુગારકાંડની તપાસ જિલ્લા બહારની પોલીસને સોંપાઈ. સુરતમાં લાંચ લેવાના ગુનામાં આરોપીને 1 વર્ષની સખત કેદની સજા. આરોપીને 2,000નો દંડ પણ ફટકારાયો. આરોપી 2008માં લાંચ લેતા પકડાયો હતો. આણંદ પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો. હુમલો કરનાર 2 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીઓએ દબાણ ખસેડવા મુદ્દે પાલિકાના કર્મી પર હુમલો કર્યો હતો. સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ. શહેરની ચોક બજારમાં પીઆઈ દ્વારા માઇકમાં જાહેરાત કરાઈ. સુરક્ષા માટે પોલીસ સાથે છે, જનતાએ ડરવાની જરૂર નથી. બનાસકાંઠામાં પથારીવશ દર્દીના ડોક્યુમેન્ટનો દુરુપયોગ. દર્દીના નામે અજાણ્યા શખ્સોએ કાર ખરીદી. ઘરે આરસી બુક આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો. રાજ્યસેવક તરીકેની ખોટી ઓળખ આપનાર ઝડપાયો. શખ્સે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ કમિટીની ઓળખ આપી હતી. પોલીસે આરોપી શાહરૂખ શેખની ધરપકડ કરી. વિજયનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં 3 આરોપીની ધરપકડ. 12 દિવસ પહેલા યુવકની હત્યા થઈ હતી. વ્યાજના 45,000 પાછા માંગતા હત્યા કરાઈ હતી.